જણાવી દઈએ, અમદાવાદના નિવૃત્ત સીએ સાથે કરોડોની ઠગાઈ આચરવામાં આવી છે. અલગ અલગ શહેરમાં રોકાણમાં મોટો નફો આપવાની લાલચે છેતરપિંડી કરાઈ તો 1.97 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તો બનાવટી એપ્લિકેશન પર મોટો નફો બતાવી છેતરપિંડી આચરાઈ. સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં એક સીએ સાથે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી છે. તો શહેરમાં મોટા પાયે રોકાણ બતાવીને લાલચ આપીને તેની સાથે છેતરપિંડીની ઘટના બની છે. તો કરોડોની ઠગાઈ આચરવામાં આવી છે નિવૃત્ત સીએ સાથે. અલગ અલગ શહેરમાં રોકાણમાં મોટો નફો આપવામાં આવશે. સૌથી પહેલા તો એવી લાલચ આપવામાં આવી અને છેતરપિંડી આચરાઈ. તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર. અનિતા, અમદાવાદના નિવૃત્ત સીએ સાથે કરોડોની ઠગાઈ, કેવી રીતે તેમની સાથે ઠગાઈ આચરવામાં આવી અને શું કાર્યવાહી? અનિતા, અંકુર, જે પ્રકારે નિવૃત્ત સીએ સાથે 1.97 કરોડની છેતરપિંડીને લઈને સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે છેતરપિંડીની વાત કરીએ તો સાયબર ક્રિમિનલ દ્વારા આજે મહિલા જે સીએ જે છે તેને આ સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ કર્યો હતો અને અલગ અલગ શહેરમાં રોકાણ કરવા અને મોટો નફો આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, બનાવટી એપ્લિકેશન પર તેઓને મોટો નફો બતાવીને પણ જે સાયબર ક્રિમિનલોએ તેઓને લાલચ આપી હતી અને આ પ્રકારે મહિલા પાસેથી 1.17 કરોડનું રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઘટનાને લઈને સાયબર ક્રાઇમે હાલ તો અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને જે એપ્લિકેશન દ્વારા આ જે ઠગાઈ કરવામાં આવી છે તે એપ્લિકેશનની ટેકનિકલ એનાલિસિસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે અને આ જે ચોરકી જે છે તે ક્યાં ક્યાં સંડોવાયેલી છે અને અન્ય કોઈ વ્યક્તિઓ પાસેથી આ પ્રકારે ચીટિંગ કરી છે કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.